ગરમી થાય એટલે હેલ્મેટ થોડું થોડું ઘેરે એવું છે અને ઘરે રાખો એટલું તમે રાખો હે આમાં ગરમી થાય ને ચક્કર આવે અને પડી જવાની બીક છે કઈ ના ઓલા થાય તમને કઈ ખબર પડે હે પડી જાવ તો આ ટકામાં હું લાગે તમને ખબર છે કોણ લાગે એ લાગે એમને જ થઈ જાય ફરી જાય તો પછી આટલી તમને ખબર ન પડે અને તમે કેમ નથી પહેરો હેલ્મેટ મારે તો માથું મોટું રહ્યું છે નથી આવતું તમારા બાપુ હેલ્મેટ નથી આવતો એમ હા નક્કી હવે છોકરાનો હેલ્મેટ ભેગું ના આવ્યું એવું છે તો તમે આવજો તમારા નામનો હેલ્મેટ કરાવી દઈશું હો અલે અરે લાઈસન્સ નથી હા લાયસન્સ તો લાયસન્સ બાજુ કે જવાનું ન હોય આપણે બહાર સિટીમાં પછી આ એવું થાય જાય ગાડી જાય હા ગાડી જાય તો પછી જોડાય કહેવાનું હું હે કે તમે જ્યાં ઠોકી દો ને તો હે ને ટકામાં લાગી લાગે સમજી ગયા તમે આ તમે મોટી ઉંમરના હે તો દાદુ હું તમને કહેતી નથી પણ સરકાર વિરુદ્ધ છે બરાબર એટલે તમે સુરક્ષા માટે અમે બરાબર તો હવે આજથી તમે હેલ્મેટ પહેરશો આ કાકાને તો હેલ્મેટ આવતું નથી એટલે ઈ તો નાનું ઉકેલ છે તમારો ટકો નાનો છે તમારે પહેરવાનો આ બાપાનો ટકો મોટો છે એને આવતો હા કાકા બીસી જે કાગળિયા બગડિયા કાઈ નહીં આ તો ટકો હું ને ધમ તો જો આવું તો એમાં ગરમી છે એટલે હેલ્મેટ ના પહેરે તો એટલે હેલ્મેટ પહેરે એવું કાઈ ઘરવાળી કે ઘાટી દીધું જ કાકા એવું ઓકે જ છે કાકો કાકા હિલ છે ને સારું માં શું કામ રાખ્યો તમે તો આ ટકામાં આટલી ગરમી કેમ થાય ઈ પાછી એને સાફ કરી નાખવાનું તમારે એને આમાં છે હા આ બીજા કોકનો રોકી હવે આમાં કે વેચ છે નહીં આમાં કેમ ગાડી પૈસા કોઈના લેતી નથી અમે એને આ વર્દી પહેરીને પૈસા લેવા હાટુ નથી પહેરી અમને સરકાર પગાર આપે છે બરાબર એટલે રિશ્વતની કોઈ પોલીસ વાળાને રિશ્વતનું નહીં કહેવાનું હો અમારે તો ફરજ આવે ને આમાંથી નીકળવાનું અમે એ કરીએ એવું નહીં કરવાનું કોઈને પૈસા દેવાના થતા નથી અને કોઈ પોલીસ વાળા લે નહીં રિશ્વત આજે જવા દઉં કાલે હેલ્મેટ પહેરો ને તો તારી હે ને મળીએ નકર આજ તો હું જવા દઉં છું નહીતર નહીં મળે બીજી વાર નીકળો ને તો જો આની ચાવી નીકળી જાય હવા મને ખોટવા છોકરો નો આદર કરે અહીંયાથી જે માણસો નીકળે ને હેલ્મેટ વગર એને એને પકડી પાછી હા અને એને આ બાપાની તો ચાવી નથી દીધી હવે જે નીકળે ને એની ચાવી લઈ લેવાની થાય બોલ લઈ લેવાનું છે ને મેડમ એક મિનિટ ખોબડો ને હા બોલ ને ફોન આવે આ વાત કર લે ફટાફટ લે મારા ઘરવાળી ફોન આવે ઉપાડ ઉપાડ બસ શાંતિ જો વાત કરું હા બોલ હા હા હાલો બોલો બોલો ડાર્લિંગ શું હાલે અહીંયા ઉભો અહીંયા શું કે બોલને કાઢે ધૂમ કરતા હા મેડમ મુકાને યાર હેરાન કરે એવો હેરાન કરે ને રાતની દી હું વાત નહીં દેતા તને યાદ તો બહુ આવે મારી એટલી યાદ આવે ને હા વાત નહીં એટલો ગાંડા ગેલો થઈ ગયો ને ઓહો તારું હું શાક હું તારી રોટલી ને હું તારી શાક મને એવું લાગે વાલી એક પોકેટ માં જાય તો કરી ભાઈ મારે કેમ ફિલ્મ જોતા હોય મોઢા મોઢા ખાતા હોય તું મારા મોઢા કોરિયો દેતી હોય હું તારા મોઢા દેતી હોય ને અને હું તારે શાક નું એવું રસોઈ બને ને શાક માં તું દેખા બગીચામાં તું દેખા અને ગાર્ડન માં લીલા વેર કરતા હોય અને બે માં
એક ટાબરું વાં બેઠું હોય, એક ટાબરું વાં બેઠું હોય, આપણે બે એવા ખૂણા બેઠા હોય. પપ્પા પપ્પા હા તમને કહું ચોકલેટ લઈ જાય તમે હાલ કેવો ચાલો ચોકલેટ નો ગગડી નો થાતી હવે નથી પડતી છે ને હાલ હું આગળ આવું હો ક્યાંક બકલ લઈ આ રાખો હો. હા હા મેડમ આટલી ગપા ગપી આટલી વાત હોય. અરે મારી રવાનો ફોન હતો હું કરું ગબ્બા ગબ્બી તો કરવી પડી તો એને વાલી ન રાખું તો તારે રોટલા ન દે કેવું છે? હા તમે દે મને તો દેવા જ પડે ને. આમ જો હું કોણ તમારો ઘરવાળો દે બતાઈ દઈએ. રોટલા રોટલા નહીં દેતો હોય કુટડી નાખતો હોય એ મને ખબર છે હા હો, મારો ઘરવાળો કુટડે નહીં. મને એવું રોટલી લાગે કરીને ખવડાવે મારો ઘરવાળો ના મને. મને લાગતું નહીં તમે કહો આમ જો પાછા પીછું આ તો આ રોટલી કેવું છે? મને લાગે તમે પાછું ને પીછું ને થઈ ગયું એવું લાગે નથી લાગતું હા ભાઈ હા લાગે તો નથી લાગતું કોઈ ના લાગે. તમે કહો હા બોલ. હું લાંગ બકારું લેમ મોલમાં મોલમાં ન જવાય. અહીંયા હે ને માર્કેટ હે ને શાકભાજીની. હા અહીંયા હું તને લઈ જાઉં. ત્યાં આપણે બે જઈએ. નામું આવે નામું ના લે, આપણે રોકડા જ દેવાના. વળગી કેરી કોઈને એમ ન દેવા. નામું દીકરો થોડું આવે ના એ કોઈના ખોટા ન ખવાય. કોઈને ઓળે છે ને બકારવાળી મને ના ઓળખે એવું બને. તું ખાલી જોતું આવ હાલ. હા લાડુ છે આ તો જાય હાલ. તમે બોલ પાણી બોટલ લઈ લઈને તમે ખાતી મારા ખાતે ટ્રાય તો લઈ ગઈ મારે પીવું તો જાય પાણી હું કોઈના ખાવતી મારા ખાતે લઈ દઉં. કે આપણે બેહું છે આ લઈ હું તો લઈ દઉં પણ તમે અરે 20 રૂપિયાની બોટલ નું પાણી પીવાનું હે ને ખાલી તારે. હા. આ લઈ દઉં. 20 નું એક ઘોડાની બોટલ તો આવે છે ને પેલા પીવી. હા ઓલો છે લીમકા લીમકા ઠંડા ઠંડા મગજ હોજા છે એ છે પાણીમાંથી લીમકામાં આવ્યો. એ તો બહુ મગજ ગરમ થઈ ગયું ને લીમકા કોઈ પેલા પાણીમાંથી સોડા અને સોડામાંથી લીમકા. હવે લીમકામાંથી એમ ના કહેતો કે મારે હવે લસ્સી પીવી. લસ્સી બસ્સી કઈ નહીં હાલો હવે હાલો.